આજવા રોડ ચાચા નહેરુ નગર ખાતે રહેતા 50 વર્ષીય ગીતાબેન ભરવાડ 30મી જુલાઈની સાંજે 6 વાગ્યાની આસપાસ કમલાનગર શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા ગયા હતા। આ દરમિયાન ત્યાં એક મહિલા અને બે યુવક ગીતાબેન પાસે ગયા હતા। મહિલાએ ગીતાબેનને પૂછ્યું હતું કે મારે સુરત જવું છે, રસ્તો ક્યાં છે, જેથી ગીતાબેને આજવા ચોકડી તરફ જવા જણાવ્યું હતું। વાતચીત દરમિયાન મહિલા કહેતી હતી કે સુરત મારા ભાઈની સગાઈ છે, મારે ઇમરજન્સીમાં ભાઈ માટે સોનાની ગિફ્ટ લઈ જવાની છે, મને તમારી બુટી આપો તો તમને બદલામાં 500ની નોટોના બંડલ આપીશ। ગીતાબેને મહિલાની વાતોમાં આવી ગયા હતા અને તેઓએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ₹50,000ની તથા સોનાનો એક નગ વેળલો ₹20,000નો ઉતારીને આપી દીધો હતો। ત્યારબાદ મહિલા સહિતની ત્રિપુટીએ ગીતાબેનને થોડીવાર ઊભા રહી અમે આગળ રૂપિયા લઈને આવીએ છીએ તેમ કહી જતા રહ્યા હતા। ત્રિપુટી ક્યાંક મળી આવી ન હતી। બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો। પોલીસે મહિલાનો વેળલો પણ પકડાયેલા 3 ગઠિયા પાસેથી મળી આવ્યો હતો। પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિક્ષા સહિત 1.06 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓમાં રાહુલ ઘનાભાઈ રાઠોડ, મહેશ હરિભાઈ સોલંકી તથા પૂનમ ઉર્ફે પુનિયો રાજુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે।